સુરત માંડવી બાઇક અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. વ્યારા તાલુકાના બોરખડી ગામના 2 વિદ્યાર્થીઓના અકસ્માતમાં મોત થયા છે. વ્યારાથી માંડવી આમલીદેમ ફરવા જતા અકસ્માત નડ્યો છે. 2 ટુ વ્હીલર સામસામે ટક્કર થતાં ઘટના સ્થળે 2 યુવકના મોત થયા છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ એક વ્યક્તિને સારવાર અર્થે ખસેડાયો છે. ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે. પરિવારના એકના એક દીકરાનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. મારું નામ સુભાષ ચૌધરી, ગામ બોરખડી. આ ઘટના અમારા બોરખડી ગામના ભાટીફળિયાના એક યુવાનની છે. એ લોકો આંબલી ડેમ તરફ જઈ રહ્યા હતા એમના મિત્ર સાથે, ત્યારે માલદા ગામ નજીક એમને અકસ્માત નડ્યો છે. એ સામે બંને ટુ વ્હીલર વાહનો જ હતા, એ પણ ટુ વ્હીલર વાહન પર હતા અને આ જે અત્યારે યુવક મૃત્યુ પામ્યા છે એ પાછળ બેઠા હતા. એમનું નામ છે હાર્દિક કુમાર હિતેશભાઈ ચૌધરી. એમની ઉંમર 15 વર્ષ. એક્સિડન્ટમાં મળતી માહિતી મુજબ 2 ટુ વ્હીલર વાહનો આમને સામને ટકરાયા હતા અને આ જે હાર્દિક જે ટુ વ્હીલર પર હતો એમની સાથે જે વાહન ચાલક હતા એમના મિત્ર, એમનું પણ ઘટના સ્થળે મૃત્યુ થયું છે. ત્યારબાદ સામે જે બીજું એક વાહન હતું એમના વાહન ચાલકનું પણ મૃત્યુ થયું છે. એટલે કુલ 3 મૃત્યુ આંકની માહિતી મળે છે. એ ટીમ્બા આશ્રમ શાળા છે ત્યાંના વિદ્યાર્થી હતા. એમના મમ્મી પપ્પા ખેતી કામ કરે છે. ના, એ એમનો એકમાત્ર દીકરો હતો. એક મોટા બેન છે, આ સૌથી નાનો એકનો એક દીકરો. સંદેશ માત્ર એટલું જ છે કે આજની યુવા પેઢીએ વાહન ચલાવતી વખતે સાવધાની વર્તવી ખૂબ જ જરૂરી છે. જે રસ્તાના નિયમો છે એનું પાલન કરવું જરૂરી છે, કારણ કે આજે એકનો એક દીકરો જે માતા પિતાને ગુમાવવાનો વારો આવે છે, એ માતા પિતાની પરિસ્થિતિ જે ગુમાવે છે એને જ ખબર પડે છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.